નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જે રીતે 4 મહિના 3 મહિના પહેલા કમોસમી વરસાદો પડ્યા, વાવાઝોડાઓ થયા, એ કમોસમી વરસાદની અંદર ગુજરાતના ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન થયું, કોઈની જમીનો ધોવાઈ ગઈ, કોઈના ઢોર ઢાંકણ પાણીમાં તણાઈ ગયા, ઘણું બધું નુકસાન થયું। છતાં આ ગુજરાતનો ખેડૂત એક એવો છે કે જે સરકાર સામે વધારે પડતી માંગણી નથી કરતો, હાથ લાંબા નથી કરતો, ભીખ નથી માંગતો, પરંતુ જે નુકસાન થયું છે એમનું વળતર આ સરકાર પાસે માંગ્યું તો એ સરકારે કઈ રીતે એમનું વળતર આપ્યું। હવે પાક વીમાનું જે નુકસાન થયું હતું, જમીન ધોવાણનું જે નુકસાન થયું હતું, એ નુકસાનનું વળતર આપવાનું ચાલુ થઈ ગયું છે। ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આવવાનું પણ ચાલુ થઈ ગયું છે। તમને પણ નવાઈ લાગશે કે ભાઈ ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આવવા માંડ્યા છે તો પછી તકલીફ શું છે? તો મારે વાત કરવી છે કે જે રીતે ખેડૂતોનું પાક ધોવાણ થયો, જમીન ધોવાણ થઈ, નુકસાન થયું, એમનો સર્વે કરવા માટે આવેલી ટીમે આ ખેડૂતો સાથે કેવી રમત રમી છે। ખેડૂતો સાથે એવી રમત રમવામાં આવી છે કે જે લોકો સર્વે કરવા આવ્યા હતા, જે ટીમ સર્વે કરવા માટે આવી હતી, એ લોકોએ ખેડૂતનું જે ખરેખર મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, એમના નથી ફોટા પાડ્યા, એમના નથી વિડીયો શૂટ કર્યા, કશું જ નથી કર્યું, પરંતુ જે ઓછા ભાગમાં નુકસાન થયું છે ખેડૂતોને, એમના ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો, જે તે કઈ વિધિ આવતી હોય એ કરી અને જેટલું ખેડૂતોને ઓછું નુકસાન થયું હોય એવું નુકસાન બતાવી અને ઓછામાં ઓછી રકમ ખેડૂતોને કેવી રીતે મળે એ આ લોકોએ કર્યું છે। કંઈક ને કંઈક એવી ગોલમાલ છે આમાં। ત્યારે આ વાતને લઈને આમ આદમી પાર્ટી નેતા અને ખેડૂતોના નેતા રાજુભાઈ કરપડાએ જોરદાર ખુલાસાઓ કર્યા છે। સૌથી પહેલા આપણે એમને સાંભળી લઈએ। હાલ ગુજરાતમાં પાક નુકસાનનું વળતર ચૂકવવાનું ચાલુ થયું છે। જે ખેડૂતોને ખરેખર પાક નુકસાન હતું એનો સર્વે કરવામાં આવ્યો, ત્યાર પછી વળતરની રકમ જે નક્કી થયેલી હતી એ મુજબ વળતરની જાહેરાત થઈ અને ખેડૂતોના ખાતામાં પૈસા આવવાના જમા થયા। હવે જ્યારે ખેડૂતોના ખાતામાં પૈસા આવવાની શરૂઆત થઈ ત્યારે ખેડૂતોને ખબર પડી કે અમારી સાથે તો ખરેખર ખૂબ મોટી ગેમ કરવામાં આવી છે। જે ખરેખર સર્વેની ટીમ ગયેલી હતી એ ટીમ દ્વારા એક ગોલમાલ કરવામાં આવી છે અને જે ખેડૂતને ખરેખર જે સાચું પાક નુકસાન હતું એ લખવાના બદલે ઓછું પાક નુકસાન ગણી અને ઓછું વળતર કેવી રીતે ચૂકવવું, આ આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર તપાસમાં ગયેલા એટલે કે સર્વે કરવા ગયેલી ટીમ દ્વારા આયોજન પૂર્વક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે। જે ખેડૂતને 5 હેક્ટર જમીનમાં પાક નુકસાન છે, ખરેખર વરસાદ પડવાથી સંતુલિત જમીન હોય, જ્યાં સમતલ જમીન છે ત્યાં વરસાદ પડવાથી નુકસાન થાય તો 5 હેક્ટરમાં માત્ર અડધો હેક્ટર નુકસાન થાય અને 4.5 હેક્ટર નુકસાન ન થાય, આવું કેવી રીતે બની શકે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ભાગના ગામડાઓની અંદર ખેડૂતને કેમ કરીને ઓછું વળતર ચૂકવવું પડે એ માટે જે નુકસાનનો જે ક્ષેત્રફળ હતું આ ક્ષેત્રફળ આયોજન પૂર્વક ઘટાડવામાં આવ્યું છે। પિયત જમીનમાં 22,000 પ્રતિ હેક્ટર, બિન પિયતમાં 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર। સરકાર દ્વારા 2 હેક્ટરની મર્યાદામાં જાહેરાત કરવામાં આવી કે દર વખતની કરતા આ વખતે અમે સહાયની રકમ વધારી દીધી છે, આવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી, પરંતુ જે સહાયની જ્યારે ખેડૂતના ખાતામાં સહાયની રકમ જમા થઈ ત્યારે ખેડૂતને ખબર પડી કે મારે તો નુકસાન પૂરેપૂરા ક્ષેત્રફળમાં નુકસાન હતું, પૂરા આખા સર્વે નંબરમાં નુકસાન હતું। જ્યારે વળતર મળ્યું તો કોઈને અડધા હેક્ટરનું મળ્યું, કોઈને 1 હેક્ટરનું મળ્યું, કોઈને 1.5 હેક્ટરનું મળ્યું। એટલે કે જે ખેડૂતને 44,000 રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને માત્ર 15,000 રૂપિયા મળ્યા। જે બિન પિયત વાળા ખેડૂતને 22,000 રૂપિયા મળવા પાત્ર હતા એ ખેડૂતને 5-7,000 રૂપિયા મળ્યા। સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર જે સર્વેની કમિટી હોય છે એની અંદર જ્યારે સર્વે કરવા જાય ત્યારે સર્વે કરવા ગયેલા ગ્રામ સેવકની ટીમે સરપંચ અને તલાટીને ફરજિયાત સાથે રાખવાના હોય। એને જ્યારે પંચરોજ કામ કરે છે એમાં સરપંચની સહીઓ લેવાની હોય છે, ગામના કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ વિગતે સરપંચ સાથે ચર્ચા કરવાની હોય છે।
સુરેન્દ્રનગર જિલ્લાના એક પણ સરપંચને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. એક પણ સરપંચને એના ગામની અંદર કયા ખેડૂતને કેટલું નુકસાન છે આ માહિતી આપવામાં આવી નથી. હું ચેલેન્જ કરું છું અહીંયાથી આપના માધ્યમથી કે જિલ્લા ખેતીવાડી અધિકારી એક સરપંચનું એવું નામ આપે જે સરપંચને એના ગામમાં કેટલું નુકસાન છે, કયા ખેડૂતને કેટલી રકમ મળવા પાત્ર છે, આ બાબતે જો ચર્ચા થઈ હોય તો એક સરપંચનું નામ આપે. મેં ઘણા બધા સરપંચોનો સંપર્ક કર્યો, કોઈ પણ સરપંચને આ વિગત આપવામાં આવી નથી. માત્ર અમે સર્વે કરવા આવ્યા છીએ એ બાબતે એક સાઇન કરી આપો. સરપંચ પાસે આવું કહીને સહી લઈ લેવામાં આવી છે. સરપંચને નથી વિશ્વાસમાં લેવામાં આવ્યો, સાચું પંચરોજ કામ કરવામાં નથી આવ્યું અને આયોજન પૂર્વક જે પહેલેથી રકમ નક્કી થઈ હતી કે 1419 કરોડ રૂપિયા સરકાર સહાય ચૂકવશે, તો જ્યાં સર્વે જ નથી થયો ત્યાં એડવાન્સમાં રકમ જ્યારે નક્કી થાય એ જ ઘણા બધા પ્રશ્નો ઉભા કરે છે. હવે પાક નુકસાનને ધ્યાને રાખી અને વળતરની રકમ નથી ચૂકવાઈ રહી, જે આંકડો ફિક્સ થયેલો હતો 1419 કરોડ રૂપિયા, એને ધ્યાને રાખી અને નુકસાનના આંકડા લખવામાં આવે છે. આજે સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતમાંથી દરેક જિલ્લાઓમાં જ્યાં પણ પાક નુકસાન હતું ત્યાંથી મોટી માત્રામાં ખેડૂતોની ફરિયાદો આવી રહી છે કે અમારા ક્ષેત્રફળમાં ઘટાડો, જે નુકસાનનું ક્ષેત્રફળ હતું એમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આયોજન પૂર્વક અભણ ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અમારી સરકારને નમ્ર વિનંતી છે કે તટસ્થ તપાસ કરતી એજન્સીને જે ખરેખર સર્વે થયો છે એનું ઓડિટ કરાવવામાં આવે. સર્વેના બહાને અભણ ખેડૂતો સાથે છેતરપિંડી થઈ છે તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. બાપડા ખેડૂત તો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે અમને પૂરેપૂરી સહાય મળશે. 44,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. આજે ખેડૂતને જયારે ખાતામાં જમા થયા પૈસા ત્યારે ખબર પડી કે મારે તો આખા ક્ષેત્રફળમાં આખા સર્વે નંબરમાં નુકસાન હતું, પણ સહાયની રકમ જયારે જાહેર થઈ માત્ર 1/2 હેક્ટરમાં જાહેર થઈ, કોઈને 1 હેક્ટરમાં રકમ જાહેર કરવામાં આવી એટલે કે એના ખાતામાં જમા થયા. તો સરકારને નમ્ર વિનંતી છે, અભણ ખેડૂતો સાથે છેતરપિંડી ન કરવામાં આવે, પૂરેપૂરું ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને સરપંચોને જે સાથે નથી રાખ્યા અને સરપંચો પંચરોજ કામ કરી વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા તો એવા જવાબદાર અધિકારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. મારું સ્પષ્ટ માનવું છે સર્વેમાં ગયેલી ટીમે ઓફિસમાં બેસીને આંકડા લખ્યા છે, ત્યાં સ્થળ પર આંકડા નથી લખ્યા, સ્થળ પર પંચરોજ કામ નથી કર્યું. સરપંચો સાથે પણ છેતરપિંડી કરી છે કે અમે સર્વે કરવા આવ્યા છીએ, સાઇન કરી આપો. સરપંચે સાઇન કરી આપી એને પંચરોજ કામમાં ગણી લેવામાં આવ્યું છે. તો ખરેખર આવું બને, આ શક્ય છે. ભારતીય જનતા પાર્ટી છે, કેમ કે એના નથી ખેડૂતોમાં રસ કે નથી ભણતરમાં રસ. એટલે જે કંઈ નુકસાન થયું હોય ઓછું નુકસાન આપણે કેવી રીતે સર્વેમાં બતાવી શકીએ આ લોકોએ ઈ કર્યું છે. ખેડૂતો સાથે ફરી એક વખત આ લોકો ગેમ રમ્યા છે. ઓછામાં ઓછી રકમ ચૂકવવી પડે એટલા માટે જ્યાં ઓછું નુકસાન થયું હોય એવું ઉપર બતાવવામાં આવ્યું છે. વિચાર કરો તમે, આ અન્નદાતા છે, અન્નદાતાને કેવી રીતે છેતરવામાં આવે છે. વાતો ખૂબ મોટી મોટી કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે ભાઈ ખેડૂતોનો પાક ધોવાઈ ગયો હોય, નુકસાન થયું હોય તો પણ એમનો વીમો પાકી જશે, એમને વળતર મળશે, ફલાણું ઢેકડું, આવી ઘણી બધી મોટી મોટી વાતો કરી અને ખેડૂતોના વોટ લઈ લેશે. ત્યાર પછી અસલમાં જ્યારે ખેડૂતોને આપવાની વાત આવે એટલે તરત જ પેટમાં તેલ રેડાય છે. આ એ ભારતીય જનતા પાર્ટી છે અને ખેડૂતો પણ એ 2,000 રૂપિયામાં હજુ પણ રાજી છે. 4 મહિને જે 2,000 રૂપિયા આવે છે, મહિને 500 રૂપિયા થયા. એ 500 રૂપિયાની રાહતમાં તમારા 5,000 રૂપિયા વધારાના આ લોકો લઈ જાય છે. હવે બિચારો ખેડૂત અભણ એટલે આ બધી ગણતરી તો કઈ કરી ન શકે કે ભાઈ 500 રૂપિયા આપણને આપે છે, બસ એ જ ગણતરી રહે એમની પાસે. પણ 500 ની સામે તમારી દવા કેટલી મોંઘી થઈ ગઈ, ખાતર કેટલું મોંઘું થઈ ગયું, બિયારણ કેટલું મોંઘું થઈ ગયું, ડીઝલ કેટલું મોંઘું થઈ ગયું, ભાડાઓ કેટલા મોંઘા થઈ ગયા અને તમારા પાકનો ભાવ તો ત્યાં ને ત્યાં છે. 1,400 રૂપિયામાં કપાસ 2013-14 ની સાલમાં પણ વેચાતો, અત્યારે પણ એ જ સાલમાં અત્યારે પણ એ જ ભાવે વેચાય છે. છતાંય ખેડૂત આ ગણતરી કરતો નથી. જ્યાં સુધી ખેડૂત આ ગણતરી નહીં કરે ત્યાં સુધી આ ભ્રષ્ટ સરકાર ખેડૂતોને નીચવી અને પતાવી દેશે. એટલે હું દરેક ખેડૂતોને કહેવા માંગુ છું, વારંવાર કહું છું કે જાગૃત બનો. એ ભૂલો તમે, વર્ષે તમને 2,000 રૂપિયા આપે છે, એ 4 મહિને તમને જે 2,000 રૂપિયા આપે છે એ ભૂલો. 6,000 રૂપિયામાં તમે તમારી જિંદગી બરબાદ કરો છો, એટલું યાદ રાખજો. ભલે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પાકના આટલા બધા ભાવ નહોતા મળતા. ઘણા બધા અંધભક્તો આપણને એવો સવાલ કરે છે
કે ભાઈ કોંગ્રેસની સરકારમાં તો 500-600 રૂપિયામાં કપાસ વેચાતો હતો, હવે 1400 રૂપિયામાં જાય છે, તો આ વિકાસ જ કહેવાય ને. અલા મૂર્ખના સરદારો, કોંગ્રેસની સરકારમાં 500 રૂપિયા કપાસ વેચાતો હતો તો દવાના શું ભાવ હતા? 100 રૂપિયાની દવા આજે 1800 રૂપિયા મળે છે, 200 રૂપિયાની ખાતરની થેલી આજે 1500 રૂપિયા મળે છે. તો ખેડૂતો ત્યાં જ રહ્યો. ખેડૂતોને શું લાભ થયો? ખેડૂતોને શું લાભ થયો? એટલે આ અંધભક્તોનું જ્ઞાન છે, પણ આવા જ્ઞાન ઉપર આપણે બહુ ધ્યાન દેવાનું ન હોય, કારણ કે એમના મા બાપ ખેતી કરતા હોય તો એમને ખબર હોય, પણ એમના મા બાપે કદાચ 6000 રૂપિયામાં રાજી રહેતા હોય તો પછી અંધભક્ત તમને આવું જ્ઞાન આપવાનો જ છે. પણ હું દરેક ખેડૂતોને કહેવા માંગુ છું કે જાગૃત બનો, સાવધાન બનો, ગણતરી કરો કે તમે જે કંઈ પાક ઉગાડો છો એમાં તમને જે કંઈ વળતર મળે છે તો પહેલાના સમયમાં કેટલું વળતર મળતું, અત્યારે જે પાક ઉગાડો છો એમાં તમારું જે કંઈ વેચાણ થયું હોય તો એમાં તમારે ચૂકવવાના કેટલા છે, પછી તમારી પાછળ કેટલા વધે છે. આ બધી નાની નાની ગણતરી કરો એટલે તમને ખબર પડશે કે આ સરકાર આપણને લાભદાયક છે કે પહેલી કોંગ્રેસની સરકાર હતી એમાં ઓછો ભાવ હતો પણ આપણા માટે લાભદાયક હતી. વિચાર કરજો એક વખત દોસ્તો. વિડીયો વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો અને ખેડૂતો સુધી તો આ વિડીયોને ખાસ પહોંચાડો. જય હિન્દ.